માં તો બાર તો નહીં હોય હા હાથ નો ઉડાડતો આજ બોલ બખણી હતો નો બખણી હતો નકર હું તને બે ત્રણ સાપડવાની ગાલ છે લાલ કરી નાખું. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ને? આશા કરું મજામાં થશો ને આપણે પણ મજામાં છીએ. તો મિત્રો સ્વાગત છે ફરીવાર તમારું મારા નવા વિડીયોમાં. તો આજે આવી ગયા છીએ ધાબા પર ને જો આ સંજના બેઠી છે ખુરશીમાં આરામથી. કા એ માતાજી બધાને આરામથી બેઠીશું, પણ આમ કેવી ને કે કાનના અમે આવેલા સહી પણ કાંઈ બનાવતા નહોતો વિડીયો. બેઠા હતા જો આ ખાટલો છે ને, આ ખાટલામાં બેઠા હતા. પછી એક અમે ખાટલો પડ્યું હારામાં હારો છે પણ નાની પણ અહીંયા બેઠા હતા ને ખુરશી કે એન્ટિક ખુરશી છે ખબર છે એમાં બેઠી છે. કા એન્ટિક ખુરશી છે એટલે કે મારા હારાની પેલા કોમેડી વિડીયો બનાવતા ત્યારે આ ખુરશીમાં બનાવતા ઈ ખુરશી છે આ. અને પછી ભાઈ નહીં કીધી એમ તો ભાંગી નાખી છે, ભાંગેલી છે તો હજી બેઠીશું. પડું નહીં એટલે સારું છે એમ તો. અને રાતે છે ને મતલબ ઠંડો પવન આવતો ને એટલે ઉપર ધાબામાંથી બેઠો આવી ને એટલા માટે તે ખાટલા ઉપર સ્પેશિયલ રાખેલા છે. કદાચ મહેમાન ના આવ્યો હોય ને તો એ ધાબામાંથી જ બેઠાડવા લાવી અહીંયા. અમે આવ્યા હોય તો પણ ધાબા માથે જ આવી, કેમ કે બધા ધાબામાંથી સવારમાં ટાઢો પવન સાંજે ટાઢો પવન આવતો હોય ને ધાબા માથે પછી કેવું થાય ખબર છે 11 સાડા 11 સુધી તો વાંધો ન હોય, ઠંડો પવન આવતો હોય. પણ 11:30 પછી છે ને મસરા કવડે ને કઈ કે વાત પૂછો મને. અહીંયા કઈ પંખા ને એવું કઈ મેં કઈ સડાવ્યું નથી. ખાલી હું કહું આમ પવન આવતો હોય ને એમાં મજા કરી. પણ એકવાર હું ત્યાં ઈ ઘરેથી અહીંયા ઉવાત આવ્યો હતો સ્પેશિયલ, હું ને મારા કાકા બે. તે 11 સાડા 11 સુધી ઠંડો પવન આવ્યો. ત્યાં સુધી તેમ બધા જાગતા હોય એમ વાતો કરતા હોય. પછી આમ કહેવાય ને કે પછી ઓલું બગડ્યું, મજા બગડી. કેમ કે મસરા એટલે આવી જાય કે વાત પૂછોમાં આખી રાત તમને હુવા ન દીધા. અને રાતલી એટલી આળન થઈ નીચે કઈ હુવા ગયા નહીં. નીચે જ આવી ને તો આખો દિવસ ધાબો તપેલો હોય એટલે પછી વધારે ગરમી લાગે. અને કુલર ની કઈ નહીં, પંખો છે એટલે ઊની લૂત ફેંકે આખી રાત. એટલે હું કહું માય જાય ભલે થોડાક મચ્છર કવડે તો ઉપર ને ઉપર પડે રહી. તે સવારમાં 5 વાગ્યા ઝાલર થાય ને, અમારે જોયો પાછા અહીંયા મંદિર છે અહીંયા ઝાલર થાય ને ત્યારે એમને સવારમાં હું ગઈ. સવારમાં 5 વાગ્યા સુધી તમે આમ જાગતા હતા. સવારમાં ટાઢો પોર થયો ને ત્યારે એમ થયું કે હલો ઘડી હુઈ. ત્યારે અમારી આંખ ફીસાણી 8 વાગ્યા સુધી. 8 વાગે પાછો તડકો થઈ ગયો અને પછી પાછું જગાઈ ગયું. એટલે પછી ને એમ નીચે કર્યું ધાબા માથે કઈ હુવા આવવાનું નહીં. રાત્રે બેહવું હોય તો મોડે સુધી બેઠા હોય તો પાછા આવી બાકી હુવા બુવાનું હોય નહીં. અને આ તો દાદાને ઘરે તો એ કઈ હુવા કઈ લાવતો નથી. મને લાવતા નથી ને છે ને રાતે અમારે મેચ રમે ને તો ફરિયાદ કામ મેચ જોવા વયા જાય. પછી છે ને એનું કાંઈ નક્કી જ ન હોય ક્યારે આવે એમ, એવું બધું છે. અને કદાચ એને માથાને હિસ્ટર થોડીક વિખાઈ ગઈશ, તમે કદાચ નોટિસ નહીં કરી હોય. નોટિસ કરી તો ને હાલે. કેમ કે અત્યારે છે ને તે બે ઉપર પડ્યા બાખોળા કરતા હતા, એકબીજાને મસ્તી કરતા હતા. એટલે છે ને પછી હેઠે કઈ માથું વળવા જો નહીં. નહીં ને પછી વ્લોગ શરૂ કરી દીધા. તો એવું છે. તમને છે ને આ ખુરશી બેઠી ને ખુરશી તમને દેખાડવાની છે કે કેવો ખુરશી ઉપર બેઠી છે. જો ખુરશી માથે બેઠી ને પછી છે ને તમારે એમ કહેવાનું છે કે આ ખુરશી છે તૂટી ગયેલી છે એટલે તમારે મને ઊભી કરવાનો વિચાર છે એવું લાગે છે. મહારાણાની ગાદી ઉપર બેઠી આ જો તમે ખાલી ખુરશી તો જુઓ. આ શિફ્ટ બિફ્ટ આવી જાય ને જોઈ લો. લ્યો આમાં એવું છે તોડી નાખેલી છે ખુરશી. એકવાર પડી હતી ને તો તૂટી ગયા. કા તૂટી ગઈ ને તોય બસારીને પાટા મારે. બોલો ખુરશી ઉપર દયા નથી આવતી. એવું નથી કે આખો દિવસ તડકાની ઉપર ને ઉપર ખુરશી પડી રહે એટલે થોડીક ઓલી થઈ જાય એટલે આઈને રાવા દીધેલી છે. નકર તૂટલી થતી જ એના કારણે એવું છે. તો કાંઈ નહીં, મમ્મીની તો ઘરે આવી જશે, કામે ગયા હતા. તો આપણે પાછા નીચે જઈશું. અને અત્યારે જો હાવ દી હાથમી ગયો છે, સનસેટ જો લાલ લાલ ગુમ થઈ ગયો. જો તમને દેખાતું હોય છે તેવું છે. તો કાંઈ નહીં, હાલો મિત્રો નીચે જઈ મમ્મી પપ્પાની આવી જશે એના ઘડી થોડીક વાત કરીશું. નીચે જઈને ત્યાં હું મને કાંક કહે છે. જો હું કે મમ્મી ને છે ને તમારી ફરિયાદ કરવી છે. તમને છે ને બાખોણિયા બધે ભરી ગયા છે. આ તમને દેખાડો બધે જો અહીંયા પછી અહીંયા બધે બાખોણિયા ભરી ગયા છે. અને અત્યાર સુધી છે ને બાતતા જ થાય એટલે તમને આમ કેવી વિડીયો બનાવતા અમારે દર વખતે બાતવાનું થાય એમને તમે કીધેલું જ છે કે ક્યારેક અમારે એવું થતું હોય છે. કેમ કે મારે આમથી બોલો મિસ્ટેક થાય ને એટલે આ મને ખીજાય અને પછી રોવાઈ જાય એવું બધું થાય. તો મારે ફરિયાદ મમ્મીને કરવાની છે. મમ્મી આને ખીજાય છે નથી ખીજાતી, મારે જોવું છે. કઈ નહીં આપણે નીચે જઈ. મમ્મી કઈ ન કે આપણને ખબર જ છે. એ ખાલી દાંત કાઢશે, બીજું કઈ નહીં કરે એવું છે. તો કઈ નહીં હેઠે જઈ હું કે જોઈએ આપણે આપણી ફરિયાદ કરે છે પછી એની થોડી ઘણી સર્વિસ કરી નાખી.
દૂધન ચા બનાવીશું. હે દૂધન ચા. ગુંદાનું શાક બનાવવાનું છે એમ? તો પણ તમે કોઈ વ્લોગ જોતા નથી, વ્લોગમાં શું બોલવું નથી ખબર પડતી. મેં પછી બ્લોગ જોતી જ ના, હું ગીત સાંભળતી હોય આખો દી. બ્લોગ જોવાનો ટાઈમ જ ના હોય. કા પિક્ચર જોતી હોય, કા ગીત સાંભળતી હોય. કુંદન શાક બનાવવું છે, ખાવું તો હાલે. ખાવું ચાલો ગુંદાનું શાક થાય. ગુંદાનું ઠળિયા કાઢીને તો મૂક્યા છે અને પછી પાછા સડી જાય. વ્લોગ બનાવ વ્લોગ એમાં સાસમાં પલાળવાનું છે. હું સાસ ગોતી હતી, મને ન જડી સાસ. સાઈઝ ને કઈ ઘરે થોડી હોય, દુકાન જવું પડે. નહીં, મેં મેળવ્યું હતું પણ દર્શનભાઈ તીખારી બનાવીને ગયા છે. હવે દુકાન લેવા જવાનું. આવું છે લેવા હમણાં. સિંગ લેવા જઈ, ગાંઠિયા લેવા જવા, સાસ લેવા જઈ. મસ્ત મજાનું બનાવીને ખાવાનું. Okay. શું કરવાનું? દૂધન ખાવાનું. બધાને સીઝન હાલે તો દૂધન શાક ખાવાય ને. ગુંદાનું સીઝન આવે ગુંદાનું શાક ખાવાનું. હા તો જો ગુંદાનું શાક કરાવી નાખવાનું છે. આપણને તો શું ભાવે? કેવું છે? વહોડામાં કઈ છે ને આ હું બપોરનું છે. બપોરનું જો થોડુંક ગાંઠિયાનું શાક હતું એવું છે. ફરિયાદ કરવા વાળા ઘરમાં વહી ગયા છે. તમારા પાસે ફરિયાદ લઈને આવવા નથી. હું ફરિયાદ લઈને કોઈ ધ્યાન ખબર હોય ને ક્યાં છે તમારે? ઘરમાં ક્યાં હોય? માપતા છે એટલે ઈ ઘરમાં હોય. હવે પૂછી જો શું ફરિયાદ લેવાની? બાંધવાનું છે, મારવાનું છે, બાજરી મારી શું ફરિયાદ લેવી? આ છે ને બખોણિયા ભરી ગયા વ્લોગ બનાવતી હતી ને તો. ભલે. વ્લોગ બનાવતી હતી મને કે એમ ન બોલાય એમ કરીને મારી બે ત્રણ સાપટ મારતી રોવરાવી ભલે રહી. કઈ નહીં કે વ્લોગ હર એને બોલતા નથી આવડતું તો મારે શું કરવાનું? આપણે શીખવાડવાનું હોય, ન બોલતા આવડે. માર તો બાર તો નહીં હોય. હા, હાથ નો ઉડાડતો. બોલ બખણી આપે, ન બખણી આપે તો નકર હું તને બે ત્રણ સાપટ મારી ગાલ છે ને લાલ કરી નાખે. લાલ તો છે ગાલ. લાલ ગાલ છે. આ લાલ નીકળે ને કોઈ ઓળખી નહીં. કારણ કે હું એટલું બધું કઈ નથી બોલતો. ખાલી ઈ મને બખોણિયા ભરી જાય કઈ નહીં. ત્યાં મને એને મને કેટલા સોટિયા ભર્યા ખબર છે? એ બખડીએ ભરે હાલે, તાર બખડીએ નો ભરે. અમાર બખોણિયા ખાઈ લેવાનું એમ. આદમી ના ભારે હોય પાંદે વધારે અમારા હાથ એટલા બધા ન વાગે કે તમને. માર તો વાત તો નહીં હોય. એને કઈ જ નો મન કઈ કરે. તું એને સાળા કે તો પછી તારી સાળા એ નો કરે. નહીં ઈ પેલા એને મને સોટ્યો ભર્યો હતો. તમને લાગે હું કરતી હોય તું થોડી હશે, મને ખબર છે. જયું મમ્મી માર બાજુ બકડી બકડી નો ભરતો હોય ને, મારતો નહીં. ગાલ લાલ છે, વધારે લાલ થઈ છે. મમ્મી માર બાજુ મૂકે. એને મમ્મી ઓળખી દઈએ કે મારે ના છે વધારે લાલ થઈ જાય. એમ થાય મારે છોડીને દુઃખ દે છે. ખોટી ફરિયાદ નહીં કરવાનું બરોબર છે? ઈ તમે ખાલી હવે હાસી ફરિયાદ જ કરી કઈ વાગી ગયો હે જો. આયા શું આયા લાલ લાલ મસરું ગવડી કે ઢીમણું છે ઢીમણું. કાઈ નહીં હો, મખોણી હશે જોઈ. મખોણી હસતા જ ન રે. જોતો સાપડી નીકળી ગઈ. કીધું ને સાંભળીને નીકળી ગયું તો આની બધું છે ને ખોટું જ પાડું કેવા છે. કાઈ નહીં હવે મમ્મીએ કીધી દીધું ને એટલે હવે છે ને મારે ને તો હું મમ્મીએ પછી કહેવાય એને છે ને ધાબા માથે ખુરશી છે ને ભાંગની. એ ભાંગલી હતી. એવા મખોણી ભરે તો આપણે બટકો ભરી જવાનું. હા એ તો જ કરવું છે એટલે ફરી મખોણી ન ભરે. બખોણી ભરી જાય એટલે પેલા મારા નખ કપાઈ દીધા એટલે હું બખોણી કે નખ નો મારી શકું ને ત્યાં. એમ નહીં મારો વાક હોય બરોબર છે કે મારે તમારે પાસે આવવાનું થાય ને એનો વાક કહેવાય ને એને તમારે કઈ કેવું નથી. મારો વાક જ ન હોય એને ખબર હોય છોકરા. ના ના બહુ મારે સોડીને મોલ છે. બહુ છે ને મારી છોકરી મોલ છે એટલે હું કઈ નહીં કહેવાનું. છોકરાને કહેવાનું છોકરાને તો આપણે દાટી કી દઈએ આ હાલે રાખે છે આપણને એટલે કઈ કહેવાય નહીં. અહીં બિચારી આપણી સિવાય કોણ હોય ને આપણે એનું ભેટતા આવે કોણ કે ગામના થોડા કાઢો આવે. બેન કઈ નહીં કહેવાનું. ભલે ખીજા લેવાનું પણ બાપુ છે નહીં કરવાના, લપાટ ને મારવાની એવું કઈ નહીં કરવાનું. લફાટ નથી માર્યો ખોટી છે. આ શું બોલું સ્પીડ ફોટા તમે ઉપર હોત ને તમને ક્યાં ખબર પડે તમે અડધી કલાક જેટલા બાઈક્યા ધાબામાંથી જ બધા જોવા નીકળ્યા. આ બે શું કરે છે? તમને લાગે હું મારું? હા હા મને ખબર હોય તારી. હા બહુ નો આવી બેઇજ્જતી કરો છો તો મારી.
બે થતી ની આજ જ છે મને તારી ખબર હોય ને એ તો મારતો વારતો નહીં ભલે હવે કોઈ દે તને બાકડી ભરે ને તો ખાઈ લેવલો બે ત્રણ બાકડી હવે વાંધો નહીં તમ તારે છે ને તમે તો આ શું પછી કાલ ક્યાં જવાની છે? કાંઈ નહીં, પછી હું શીખી ન જાઉં, બરોબર ને? સટકા ભરી જવાનું તો ભરી જવાનું કોને મારે ની અને ભરી જા બટકું કઈ કહેવાનું નહીં એટલે સૌ ગુંદન ચક્કર નાખો જાવ ને એ હું કહી દઉં હો. હા તો બેરતાણી એટલે બેરતાણી એટલે હા, બેટાને એટલે તો મમ્મી મારી સાઈડ દીધી ને આસુ કે એને ખબર હતી બધી હા બધું ખબર. હારું હાલો કપડા હંકેલ નાખો હાલો. આવું ન હાલે કઈ મને એમ મહેનત એમ જ હતું કાંઈ મને કહેવાનું નથી પણ મારા દ્વારા પાડી દીધો એવું છે તો આવું આવું થાય મિત્રો. હું કહેશું હવે મમ્મી તે એવું કામકાજ છે તો કાંઈ નહીં મિત્રો. હવે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો અને ચેનલ ઉપર ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.